સુરતમાં ડમ્પરે ખાનગી બસને મારી ભયંકર ટક્કર. સુરતના હજીરા વિસ્તારમાં સવારે આર્સેલર મિત્તલ કંપનીની બસ કર્મચારીઓને લઈ જઈ રહી હતી, જે દરમિયાન ડમ્પર અને આર્સેલર મિત્તલ કંપનીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે 25થી વધુ લોકોને ઇજા થવા પામી. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતના સામે આવેલા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે કે ત્રણેય વાહનોની ટક્કર એટલી ભયંકર થઈ કે ત્રણેય વાહનો એકબીજા સાથે ધડાકાભેર ટકરાયા, જેમાં કેરિયર રિક્ષાનું પડીકું વળી ગયું. રિક્ષામાં સવાર બંને લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યા. ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા. પોલીસે બંને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અકસ્માત અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, સુરત.